આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે અને જન્મ મરણની પરંપરાનો અંત લાવવા માટે, આશ્રવના ત્યાગ માટે અને સંવરના સેવન માટે જે સંયમ જીવનની પ્રાપ્તિ એમને થઈ હતી, અલબત્ત એમ કહી શકાય કે એમણે કરી હતી પુરુષાર્થપૂર્વક, પ્રબળ પુરુષાર્થપૂર્વક. એની પ્રાપ્તિ પછીથી આત્મ સ્વભાવની જાગૃત અવસ્થામાં રાખવા માટે વારંવાર એમના તરફથી પ્રયત્નો થતા. પૂજ્યશ્રીના વિચારો આમ પણ છે ને, આ જૈન જગત માટે એક બહુ મોટી દીવાદાંડી સમાન છે. ક્યાંય કલ્પનામાં ન આવે એવા બધા વિચારોનું એક સૂક્ષ્મ જગત એટલે ભદ્રંકર વિજયજી મહારાજ. દરેકે દરેક ભાવ એ ફક્ત વહેતો મૂકીને છૂટો કરી દેવો એમ નહીં. એ ભાવની પાછળના સૂક્ષ્મ ભાવો, એની પાછળની વિચારધારાઓ, એની માટેની મહેનતો, માનસિક પુરુષાર્થ, પ્રશ્નો, ચિંતન, મનન, અનુપ્રેક્ષા, આ બધું જ એક સાથે આખું પેકેજ આપે એ ભદ્રંકર વિજયજી મહારાજ. અને સૌથી શ્રેષ્ઠ પાર્ટ સાહેબજાના જીવનનો કે એમણે ક્યારે પણ કોઈને આપવા માટે નથી વિચાર્યું, આપવા માટે નથી લખ્યું. એમણે પોતાના માટે લખ્યું અને લોકોને અપાયું. આમ પણ આપણે ત્યાં છે ને, જે ચરણો કહ્યા છે, જે સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ કહી છે, એ પ્રણિધાન પછીથી અંતે જ્યારે પ્રવૃત્તિ થાય, વિઘ્નજય થાય અને પછીથી જે સિદ્ધિ મેળવાય, એ પછીથી જ વિનિયોગની વાત છે. સાહેબના જીવનના એકે એક પદાર્થો એ આપણને ચોક્કસપણે એવું લાગે કે એમની સિદ્ધિમાંથી પ્રાપ્ત થયેલા વિનિયોગપૂર્વકના છે. અત્યારની આપણી પરિસ્થિતિ બહુ દયનીય છે. કોઈ પણ વસ્તુ ઇન્ફોર્મેશન રૂપે હોય, આપણને ખબર પડે ને એટલે આપણે લોકોમાં વિનિયોગ કરવાનો શરૂ કરી દઈએ કે ભાઈ લોકો પામશે, લોકો પામશે. બેસિકલી ન આપણે પામીએ છીએ ને લોકો પામે છે, અને ક્યારે પામશે પણ નહીં. આ જે પદ્ધતિ છે એ પદ્ધતિથી જીવનમાં ક્યારેય કોઈ નહીં પામી શકે. કારણ કે એસ્ટાબ્લિશ પદ્ધતિ જે શાસ્ત્રકારોએ મૂકી છે એ પૂર્ણપણે આપણી જે પદ્ધતિ છે એનાથી વિપરીત અથવા અલગ છે. પ્રવૃત્તિ પહેલાં પ્રણિધાન હોય અને વિનિયોગ પહેલાં સિદ્ધિ હોય. પોતે સિદ્ધ નથી કર્યું એવી વસ્તુઓ ગામને ઉપદેશ તરીકે, પ્રચાર તરીકે આપ્યા પછીથી એને શાસન પ્રભાવના અથવા પરોપકાર કહેવું, એ કદાચ શાસ્ત્રીય દૃષ્ટિએ સહમત નથી. આવી જ એક પરોપકારની પદ્ધતિ એટલે મુનિ ભગવંતોનો એક આચાર ગોચરી. સાહેબની ગોચરી એ બહુ વિશિષ્ટ રહેતી. બહુ જ બધા વિચારોનું બળ રહેતું એક પ્રક્રિયા પાછળ પણ. કેટલાક નિયમો, કેટલીક વિચારધારાઓ બહુ વિશિષ્ટપણે સાહેબના જીવનમાં રહેતી. સંયુક્ત કુટુંબમાં જ્યાં 12-15 માણસો રહેતા હોય, ત્યાં જઈને પણ 2 કે 3 રોટલી એકસાથે ભરવાની મેક્સિમમ, અને બાકી નાના ઘરોમાં ગયા હોઈએ તો અડધી કે 1 જ રોટલી ભરવાની. મેવા, ફળ, મીઠાઈ આદિ તો લગભગ બાધા. સાત્વિક અને પરિમિત આહારથી જ સ્વાધ્યાય વયાવચ ઉત્તમ થાય અને પ્રમાદ ન આવે એવી એક દ્રઢ માન્યતા એમનામાં બેઠેલી. એકાસના, બિયાસના આદિ કોઈ બી તપ, કોઈ પણ મહાત્માને હોય, ગોચરી માટે જવાનું હોય તો એક કડક સૂચન જાણે એમના તરફથી રહેતું કે ઘણા બધા ઘરમાં ફરવું. શરીરને પોષણ આપવા પૂરતું વાપરી લેવું, પણ શરીર પાસેથી વધુમાં વધુ કાર્ય કઢાવી લેવું. આ એક થિયરી. કેટલીક વાર મહાત્માઓ સાથે બેસતા તો મહાત્માઓને પણ આ વિચારધારાઓ પાસ કરતા સાહેબ કે ઘણા ઘરો ફરીને ત્યાંથી દરેકને ત્યાંથી ઓછું ઓછું વરવામાં ઘણા મોટા ફાયદાઓ છે. કેવી રીતે? તો કે એમ કરવાથી કોઈના ઘરે બીજી વાર રસોઈ ન બનાવવી પડે અને જૈન સાધુઓ પ્રત્યે અભાવ ન થાય, અહોભાવ જળવાઈને રહે. એ ઉપરાંત આપણી પાછળ કદાચ કોઈ વિહાર કરીને આવ્યું છે, કોઈ મહાત્મા, તો એ અન્ય સાધુઓને જોઈને વોરાવવા બોલાવવાનું મન થાય. ઘણા બધા પરિવારોને સુકૃતદાનનો લાભ મળે. જેમ વધુ ઘરમાં જઈએ તેમ જુદા જુદા સ્વાદવાળા અલગ અલગ વ્યંજનો આવે, જે બધા ભેગા કરીને આપણે જ્યારે વાપરીએ ત્યારે આપણી સ્વાદેન્દ્રિય પણ ઓછી પોષાય.
પ્લસ અલગ અલગ ઘરે જવામાં સાધુને ફાયદો એ છે કે એને અલગ અલગ સંસ્કૃતિઓ, રૂઢિઓ, રિવાજો, તકલીફો આ બધું જાણવા મળે. અલગ અલગ ઘરે જવામાં બીજો એક ફાયદો એ છે કે કેટલાક ઘરોમાં કોઈ પૂછે સામે ચડીને તો ઉપદેશના 2 શબ્દ પણ આપી શકાય. હજી એક ફાયદો એ પણ થાય કે જેટલા ઘરો વધારે જઈએ એટલા પરિવારો આપણા ત્યાગ, વૈરાગ્ય અને પ્રસન્નતાને જોવામાં પામે. એટલે ભવિષ્યની અંદરમાં કોઈ ભવ્યાત્માને દીક્ષા લેવાના પણ ભાવ જાગ્રત થાય. જૈન શાસન પ્રત્યેની શ્રદ્ધા વધે, અકિંચનપણા પ્રત્યેનો સદભાવ વધે અને સૌથી મહત્ત્વનું કે મહાત્માઓને જોઈ અને લોકોની પોતાના ધન પ્રત્યેની મૂર્છા ટળે. એક જ આરાધના કે જે રૂટીન છે, કોઈ વિશેષ આરાધના નથી, ગોચરી એ રૂટીન છે, તેમ છતાં પણ એ ગોચરી માટેનું ચિંતન, મનન, જતન કેટલું બધું, નિધિધ્યાસન એટલું બધું અંદરમાં ઉતરી જવું એ આરાધનાના કે જે જાણે એ આરાધના એ સ્વયં પોતાનું આત્મવત હોય એ સ્તર એમાં આવી જાય. એ સમયે મહારાષ્ટ્રનો વિહાર ચાલુ હતો અને મહારાષ્ટ્રના એ વિહારની અંદરમાં સાહેબજીને અલગ અલગ મહારાષ્ટ્રના લોકલ મહાપુરુષો જે મરાઠી સંસ્કૃતિમાં થઈ ગયા, સંત તુકારામ, સંત એકનાથ, સંત નામદેવ, સંત સમર્થ રામદાસ, સંત જ્ઞાનેશ્વર, સંત રોહિદાસ, સંત સત્યકામ જાબાલી, આ બધા વ્યક્તિઓના ભક્તિ માર્ગને જાણવાનો એમને અવસર મળ્યો. રુચિ હોય ને ત્યાં દરેક વસ્તુ ખેંચાઈને આવે. આપણને કોઈ એક વિષય પ્રત્યે ગમો ઊભો થયો હોય તો કુદરત ચોક્કસપણે તે ગમાને અનુરૂપ નિમિત્તો એ આપણા જીવનમાં ક્યાંયથી ને ક્યાંયથી લાવીને મૂકી જ દે. કારણ કે કુદરત હંમેશા તથાસ્તુ કહેવાવાળું તત્વ છે. તમે ઈચ્છા કરો એ તથાસ્તુ કરશે. આ બધા 400 વર્ષ આસપાસના પહેલાંના સંતો, એમના ચરિત્રો સાહેબે જ્યારે વાંચ્યા ત્યારે એમને એમાંથી જ વિચાર આવ્યો કે આ તો પ્રેમરૂપા અથવા અમૃત સ્વરૂપા ભક્તિ છે જે ક્યારે પણ આપણને આપણા પરમાત્માથી વિભક્ત ન થવા દે. કારણ કે ભક્તિ કરીને શિવપદ વરવું સહેલું છે. દેહ મંદિરમાં સૂતેલો આત્મારૂપ ભગવાન એને જગાડવા ભક્તિની જરૂર છે. અને આ ભક્તિનો સાદ અને એના નાદનો રણકો સાહેબના હૈયે ગુંજવા લાગ્યો. એ ભક્તિને સાહેબે અલગ અલગ સ્વરૂપે, અલગ અલગ રૂપે એમણે એ ભક્તિને જીવનમાં વહાવી. ક્યાંક પુસ્તક લઈને બેઠા હોય, ગ્રંથો લઈને બેઠા હોય તો શ્રુત ભક્તિ સ્વરૂપે, ગુરુની પ્રત્યેની વાત હોય તો ગુરુ ભક્તિ સ્વરૂપે, શિષ્યો કે બીજા કોઈ સહાધ્યાયીઓ આવ્યા હોય તો હિત શિક્ષા સ્વરૂપે, આમ અલગ અલગ રૂપે આ જ્ઞાન અને ભક્તિ બંનેનો સુમેળ કરવાની એક સાવ નવી પદ્ધતિ એ પન્યાજી મહારાજ એટલે એ સમયના મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એમણે વિકસાવી. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. બાળકથી માંડીને વિદ્વાન સુધીના દરેક ભવિજીવને પોતાની સરળ અને સચોટ ભાષામાં જૈન સાહિત્યના પારમાર્થિક રહસ્યોને ખોલી સમજાવતા આડંબર વિનાના મહારાજ એ આ મહારાષ્ટ્રને હવે ગજાવતા હતા અને મહારાષ્ટ્રમાં પ્રિય થવા લાગ્યા. એમનું તત્વચિંતન, એમનું મનન, એમનું નિધિધ્યાસન, ઊંડી સૂક્ષ્મ દ્રષ્ટિ ખીલવતા મહારાષ્ટ્રમાં સાહેબના 3 ચાતુર્માસ થયા. અને પછી અથાગ વિનંતી બાદ મુંબઈ લાલબાગ સંઘ સદભાગી બન્યો, જે આત્માએ આ લાલબાગને અજવાળ્યું હતું. આ લાલબાગની નીવ આરાધનાની કેટલાય લોકોના જીવન માટેની જેમના દ્વારા નખાઈ હતી, એવા ગુરુ ભગવંતના ચાતુર્માસ માટેની જીદ જે એમના ઘણા વખતથી હતી, જે આજીજી હતી, કાકલુદી ભરી વિનંતી હંમેશા રામચંદ્રસ્વામી મહારાજ સાહેબ, પ્રેમસ્વરી મહારાજ સાહેબ આગળ થતી હતી, એ વિનંતી હવે પૂર્ણ થઈ. અને વિહાર શરૂ થયો મહારાષ્ટ્રથી મુંબઈ તરફનો. એ સમય હતો કે જ્યારે અલગ અલગ લોકો દેશની અંદરમાં એ અલગ અલગ પરિસ્થિતિમાં હતા રાજકીય રીતે. સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા પણ એમણે રાજીનામું આપ્યું હતું. ગાંધીજી ઉપવાસ શરૂ કર્યા હતા. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. થોડી અંધાધૂંધી પ્રસરી રહી હતી. એવો એ સમય. અને એ સમયને અનુરૂપ જ્યારે લોકો એમની પાસે આવતા, મહાત્માઓ એમની આગળ બેસતા, ત્યારે સાહેબ બહુ સરસ વાત કરતા
વગર ભૂલે જે સહન કરે એનું પુણ્ય વધે. ભૂલ હોય ને તેની શિક્ષા રૂપે સહન કરીએ એ તો ન્યાય થયો, પણ ભૂલ કરી જ ન હોય અને છતાં ક્ષમા માંગી અને સજા સહન કરીએ તો એ પુણ્ય વૃદ્ધિનું કારણ બને છે. બહુ જ અલગ વાત. આપણે ત્યાં નાનપણથી આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે સહન કરી લેવાનું, પણ આ સહન કરવું એ તો અકામ નિર્જરા થશે, સ્વીકાર કરવું એ સકામ નિર્જરા થશે. પણ એ સ્વીકારનો ભાવ લાવવો કઈ રીતે, સ્વીકાર પ્રત્યેનો સદભાવ ઊભો કઈ રીતે કરવો, તો એના મૂળમાં આ વાક્ય સાહેબજીનું, વગર ભૂલે પણ જો આપણે સહન કરી લઈએ, જો એને સંવેદી લઈએ, એને સ્વીકારી લઈએ તો એ પુણ્ય વૃદ્ધિનું કારણ બને છે, અપાર પુણ્ય વૃદ્ધિનું. બાળજીવોને કોઈને કોઈ ઇન્સેન્ટિવ જોઈએ. ઘણી બધી વાર આવો પ્રશ્ન વર્ધમાન સ્વામીનું ચરિત્ર જોતાં આપણને થાય કે ભગવાને ક્યાં કંઈ ભૂલો કરી હતી. પેલો ગોવાળિયો આવીને ખીલ્લા ઠોકી ગયો, આ કરી ગયો, બધા કરી ગયા, ભગવાનની તો કોઈ ભૂલ જ ન હતી. તો ભગવાન કેમ આવું નિર્બળતાભરું કાર્ય કરતા ઓલાને કહેવું તો જોઈતું હતું કે ભાઈ મારી ભૂલ હોય ને તું મને માર, તો ચલો બરાબર છે, પણ મારી કોઈ ભૂલ જ નથી ને તું મને કેમ મારે છે? આવું પણ પ્રભુએ ન કર્યું, કારણ કે આ માર્ગ છે. મારી ભૂલ હોય અને કોઈ મને મારે અને હું સહન કરું એ ધર્મ, પણ મારી ભૂલ હોય કે ન હોય, સામો જે પણ વ્યવહાર કરે એનાથી વિપરીત વિચારવું જ નહીં, એ અધ્યાત્મ. બન્યું તે ન્યાય. આ જે થિયરી છે એ થિયરી એ અધ્યાત્મના મૂળમાં છે, જેને પન્યાસી મહારાજ બહુ જ ઘૂંટાવતા. જે પણ બની રહ્યું છે આ જગતની અંદરમાં, આપણા જીવનમાં આપણી સાથે, એ જ ન્યાય છે અને એ ન્યાય જ છે. કોઈ પણ પ્રકારે અન્યથા થાઓ અથવા એનાથી વિપરીત થાઓ, આવો વિચાર મનમાં લાવવો એ અધ્યાત્મ નથી. અને મોક્ષ એ અધ્યાત્મના માર્ગે આગળ વધતા જ પ્રાપ્ત થાય એવું તત્વ છે. આવી અનેક વાતો, એમની પંચલાઇન્સ, કદાચ એમ કહી શકાય કે એમના જીવનની એક અજાયબી હતી આ, કે એમની પાસે એક એક વાક્યોની જે પંચલાઇન્સ હતી, કદાચ એ વાક્યો ઉપર આખું ને આખું જીવન પરિવર્તન થઈ જાય એવી બધી પંચલાઇન્સ સાહેબના મનમાં સ્ફૂર્તિ. જે અહમનું રટણ કરે તે અરહમના રટણમાં પ્રવેશી ન શકે. કેટલું સરસ વાક્ય. આપણે આપણા જીવનમાં આની પર ચિંતન કરતા રહીએ તો કદાચ આપણા જીવનમાં સાહજિક પરિવર્તન આવી જાય. જે અહમનું રટણ કરે, અહંકારનું, એના જીવનની અંદરમાં અરહમ એ પ્રવેશી જ ન શકે. આપણે આપણા અત્યારના ધર્મો જોઈએ છે તો આપણને ખરેખર એવું લાગે કે અહીંયા આરાધના, ધર્મો, ક્રિયા આ બધું જ છે, અરહમનું પ્રવેશ ક્યાં છે? કારણ કે આપણી દરેક ક્રિયાઓની પાછળ સૂક્ષ્મ અહંકારનું પોષણ આપણી વૃત્તિઓના એ ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલું જ છે. આ બધી વાતો સાહેબની. લાલબાગના પ્રવચનની અંદરમાં ઘણા બધા પ્રશ્નો આત્માર્થી જીવોને થતા, અને એમાંથી એક પ્રશ્ન એમને આવ્યો હતો કે સાહેબ આ દુનિયામાં સૌથી મોટું પાપ કયું? અને ત્યારે એક ક્ષણના પણ વિલંબ વિના પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે જીવો પ્રત્યેની અમૈત્રી એ આ જગતનું સૌથી મોટું પાપ છે, મહામિથ્યાત્વ છે. જીવ તત્વનો જ વિરોધ છે. જીવ પ્રત્યેની અમૈત્રી એટલે જીવ તત્વનો વિરોધ, અને જીવ તત્વનો વિરોધ એટલે 3 કાળમાં જેટલા પણ તીર્થંકર પરમાત્માઓ થયા અને જેમણે દેશનાની અંદરમાં 9 તત્વો આપ્યા, એમાંનું સૌથી પ્રથમ તત્વ એની જ સાથે વિરોધ. જે તીર્થંકરો સાથે વિરોધમાં બેઠો છે એનાથી વધુ મહામિથ્યાત્વી કોણ હોઈ શકે? અનંત આત્માઓની પરમ ઉપેક્ષા, અનાદર અને અવગણના એ મહાપાપ છે. તરત જ પ્રશ્ન ઉપસ્થિત થયો કે સાહેબ એ પાપનો નાશ કઈ રીતે થઈ શકે? અને ત્યારે સાહેબે કીધું કે એ પાપનો નાશ મૈત્રી વડે જ થાય. ધર્મ સૌથી મોટું મંગળ છે, પણ એનું મૂળ જો કોઈ હોય તો મૈત્રી છે. અને એ મૈત્રીનો મહામંત્ર એટલે નવકાર. મૈત્રીમાં જીવતત્વનો સ્વીકાર છે, બહુમાન છે અને પ્રીતિ છે. મૈત્રીથી જ એકત્વ છે. મૈત્રીમાં જ જીવતત્વના જ્ઞાનનો પ્રકાશ અને આત્મવિદ્યાનો વિકાસ અને અંતે સમ્યક્ત્વનો ઉદય છે.
સાધકનું હૃદય એ શરદકાલીન નદીના જળ સમાન નિર્મળ, પક્ષીને જેમ બંધનોથી મુક્ત અને પૃથ્વીની જેમ સમસ્ત સુખ દુઃખને સમભાવથી સ્વીકારનાર હોય છે, કારણ કે સાધકના જીવનની અંદરમાં મૈત્રી એ પૂર્ણપણે સ્વીકાર્ય હોય છે. ત્રીજો પ્રશ્ન આવ્યો કે સાહેબ, જીવ માત્ર પ્રત્યેની મૈત્રી કરવાની કેવી રીતે? અને ત્યારે સાહેબે જણાવ્યું કે જીવ માત્ર પ્રત્યે મૈત્રી કરતાં પૂર્વે જીવે સૌ પ્રથમ પોતાની સાથે મૈત્રી કરવી પડે. માણસે બીજા માટે નહીં, પોતાના માટે જીવનભર સારા બનીને રહેવાની વાત છે. આપણે ત્યાં કોઈ બીજું આપણને સારું કે, બીજાને ખરાબ ન લાગે, બીજાને સારું લાગે એટલા માટે સારા થઈને જીવવાની વાત નથી. સ્વયં સાથે મૈત્રી સાધવા, સ્વયં સાથે એક પ્રામાણિકતાની ધારા ધોરણથી જીવવા માટેની ધારા કેળવવા, સારા રહેવું જોઈએ. આમ પણ છે ને, સાહેબની એક છટા હતી. તેઓ ક્યારે પણ કોઈને પ્રવચન અથવા હિત શિક્ષા આપે અથવા વાતો કરતા હોય ને, તો ક્યારે પણ એમના મોઢામાંથી તમે આમ ન કરો એવો શબ્દ ન નીકળતો. એમનો હંમેશા એવો શબ્દ નીકળતો, આપણે આમ ન કરીએ. કેમ એવું? કે હું પણ તમારા જેવો સદોષ છું, દોષ સહિતનો છું, એવી અનુભૂતિ મને સતત થવી જોઈએ. આપણે ઘણી બધી વાર લોકોને, જ્યારે બાળકોને વગેરેને ટોકીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર આમ કહીએ, તું આમ છે, તું આમ છે, તમે લોકો આ કરો, તમે લોકોએ આ કર્યું, તમારી ભૂલ છે, તમારું આ છે. ત્યારે આ આપણને જે પોતિકાપણું લાગવું જોઈએ, આ આપણી ભૂલ છે, આ આપણા કારણે થયું, આવું એકવાર બોલાઈ જાય પછી સામું કેટલું દોષિત લાગે. આ જગત તુંમાંથી તમે અને તમેમાંથી આપણા, આ 3 લેવલની અંદરમાં જ્યાં સુધી યાત્રા નથી પામતો, ત્યાં સુધી સ્વચ્છંદ ક્યારે પણ મૈત્રી ભાવમાં નથી પ્રગટતો. મૈત્રી ભાવનાના આદ્ય ઉપદેશક એટલે અર્યંત પરમાત્મા. મૈત્રી ભાવને સિદ્ધ કરનારા છે સિદ્ધ પરમાત્મા. અને એ મૈત્રીને જીવનમાં નક્ષીખ આચરનાર છે આચાર્ય ભગવંતો. એ મૈત્રીને સૂક્ષ્મ રીતે સમજાવનાર છે ઉપાધ્યાયજી ભગવંતો. અને મૈત્રીને પ્રતિક્ષણ આંતર અને બાહ્ય રીતે સાધનારા છે સાધુ ભગવંતો. આ 5 પરમેષ્ઠીઓને ભાવપૂર્વક વંદન કરવાથી મૈત્રી ભાવ આપણામાં સ્થાનાંતરિત થાય અને નવકાર ગણવાથી એ કાર્ય સરળતાથી સધાય. અને એટલે જ નવકારના અજપા જાપથી મૈત્રી, મૈત્રીથી ભક્તિ અને ભક્તિથી મુક્તિ મળે છે. સાહેબની એક એક સંવેદનાઓ, એક એક વાતો આપણે સાંભળતા જઈએ અને આપણને એવું લાગી રાખે કે સાહેબ કેટલી હદ સુધીની આંતરિક ઉઘાડની દિશામાં હતા. અંદરનું તત્વ એ કેટલું ઉઘડ્યું હતું કે આવી બધી વાતો કે જે કલ્પનામાં પણ ન આવે, વર્ષોના સ્વાધ્યાય અને ભણતર પછી પણ વિદ્વાનોને નથી આવતી, એ વાતો સાહજિકપણે એમના મુખમાંથી નીકળે છે. સામાન્યપણે કોઈ મહાત્માને વંદન કરવા ગયું હોય ઉપાશ્રયમાં, તો હંમેશા તેઓ પોતે સ્વાધ્યાય ચિંતનમાં વ્યસ્ત રહેતા અને મૌન પાડતા. પણ જ્યારે પોતે પાઠ કે વ્યાખ્યાનની પીઠ ઉપર બેઠા હોય, ત્યારે જે રીતે દિવ્યવાણીથી સમજાવતા હોય, ત્યારે બંને સ્વરૂપોને જોઈ લોકોને ખરેખર વિમર્શણ થતી કે આ બેઉ ખરેખર એક જ વ્યક્તિ છે. કેટલા બધા લોકો સાહેબની વાચનાઓ સાંભળી અને 12 વ્રત અંગીકાર કરનારા થયા લાલબાગના ચાતુર્માસમાં. કેટલાક યુવાનો સર્વવૃત્તિધર બની સંયમ લેવા તૈયાર થયા. સાહેબ બહુ સરસ વાતો હજી સંયમ ધર્મ પ્રત્યેની કરતા. નવકાર એ 14 પૂર્વનો સાર છે. સામાયિક એ દ્વાદશાંગીનો સાર છે. નવકારમાં 68 અક્ષરો છે, જ્યારે સામાયિકના સૂત્રમાં એનાથી ઉલટા એટલે કે 86 અક્ષરો છે. આ બંનેની સાધના દ્વારા સમતા, મૃદુતા અને નમ્રતા આ ગુણો ખીલે અને પછીથી માધ્યસ્થ ભાવ વડે મનને સતત શુદ્ધ ભાવમાં રમણતા કરવાથી વીર્ય ફોરવાય અને વીર્ય દ્વારા ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થાય. આખો ક્રમ કઈ રીતે સામાયિકની સાધના કરવાની, શા માટે કરવાની, એની આખી આ રજૂઆત. આપણે આજ સુધી કેટલીય સામાયિકો કરીએ છીએ. ક્યારે આપણને આ વિચારણામાં કે વાંચનમાં પણ નથી આવ્યું કે ખરેખર આ સામાયિક એ દ્વાદશાંગીનો સાર કઈ રીતે છે. નવકારના 68 અક્ષર અને સામાયિકના સૂત્રના 86 અક્ષર, આ બંનેનું કોમ્બિનેશન અને પછીની સામાયિક, આ બધી કલ્પનાઓને સાંભળીએ ત્યારે ખરેખર એવું લાગે કે આ એક વ્યક્તિ એ એક ક્રાંતિકારી વ્યક્તિ તરીકે જન્મ્યા હતા, અવતર્યા હતા.
વિચારોનું ક્રાંતિબળ, એક એક આરાધનાઓનું ક્રાંતિબળ, સાવ સામાન્ય રૂટીન ચીલાચાલુ આરાધના કરવા સાવ સામાન્યપણે નખાઈ ગયેલું આપણું જીવન, એ બધાના જીવનની અંદરમાં જાણે ક્રાંતિ સર્જવા માટે એક યુગ પુરુષનો જન્મ થયો હોય અને આપણી એક એક આરાધનાને માનસિક રીતે હચમચાવી દે, એની અંદર નવા પ્રાણ પૂરે, એને નવા આયામો આપે, નવું પ્રણિધાન કરાવડાવે, નવી નવી પ્રવૃત્તિ તરફ ખેંચીને લઈ જાય, માનસિક પુરુષાર્થ ઉપર બળ અપાવે, આવું એક પ્રકાંડ જીવન એટલે મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબની હારેનો એક સામાન્ય પ્રસંગ બન્યો હતો. એમણે ગોડીજીમાં એ સમયે કરફ્યુ ચાલતો હતો અને પોતે તો મૌન અગિયારસનું પર્વ પૂરું થઈ ગયું હતું એટલે પાયધુનીમાં ગોડીજી પાર્શ્વનાથના દર્શન માટે નીકળ્યા હતા. કરફ્યુ હતો છતાં પણ એ દાંડો લઈને નીકળ્યા. પોલીસે પકડ્યા. પોલીસે પકડીને ઘણી પૂછપરછ કરી, કંઈ જ બોલ્યા નહીં એટલે પોલીસ એમને ચોકીમાં લઈ ગયા. ત્યાં પણ ઘણા પ્રશ્નો કર્યા, કોઈ કાંઈ બોલે નહીં, એકલા હતા, સામાન્યપણે દર્શન કરવા નીકળ્યા હતા એટલે બીજું કોઈ હતું પણ નહીં. ચિકાર પ્રશ્નો પૂછ્યા અને મુનિરાજ ઘેઘુર મૌનની અંદરમાં હતા, શાંત સ્વસ્થ, પોતાના બચાવની અંદરમાં એક શબ્દ બોલવાની પણ એમની તૈયારી ન હતી અને અંતે પોલીસે એમને જવા દીધા. વ્રત પાલનમાં અડોલ મૂર્તિ એટલે મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. એમના જીવનની બીજી વાતો ફરી મળીએ ત્યારે સ્વાધ્યાયમાં લઈએ, પણ અહીંયા એમના એક એક પંચલાઇનને ફરી ફરી વાગોળતા રહીએ એવી શુભમંગલ કામના. જીના આગળ વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ, જય હિન્દ શાસન.